આપણે છે ને ખાઈ લીધું હતું બરાબર. અને પછી છે ને બારે મૂકવા ગયા ને તો આમ જુઓ તમે ચણાના લોટની ઢોકળી બરાબર. આ ઢોકળીને પેલા બાફે અને પછી છે ને એનો વઘાર કરે અને વઘાર કરીને પછી એનું વઘારેલું શાક ખાય આપણે ઢોકળીનું ચણાના લોટની. તો આવું છે ને આપણે પેલાથી ખાતા આવી, કેમ કે આ ઢોકળી ખાવાની છે ને બહુ મજા આવે ફૂલે ફૂલ. એ બાપીને ઢોકળી નીકળે નહીં. આપણે પહેલાથી ખાતા આવી, નાનકડા હતા ત્યારે તો બહુ ખાતા, પણ આજે દેખાણી એટલે હાલો મેં થોડીક નાનકડી યાદો આપણે હું કે તાજા કરી લઈ બરાબર. એટલે તમે વિચારતા હશો કે આ હેપી કા મિત્રો હેપી એટલે છે કેમ કે મમ્મીની તબિયત છે ને સારી થઈ ગઈ છે થોડીક, બહુ નહીં થોડીક બરાબર. એટલે હવે મમ્મી થોડું કામકાજ નહીં કરવા મને એટલે થોડું શું કે ટેન્શન જેવું નથી. નકર છે ને ભાઈ ઉપાધિ તમે વાત જવા દો, ઘરનું કામ ને બધું કરી છે હજી. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે બધું સારું થઈ જાય. આવડું નથી કહેતા કે જિંદગીમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે બધાનો, તો જ છે ને પાછળ જતા સારા દિવસો આવશે. તો કોઈનો વહેલો આવે કોઈનો મોડો આવે, એટલે આપણો અત્યારે આવ્યો એવું સમજી લેવાનું હોય. તો કાંઈ વાંધો નહીં, થોડુંક વધારે થઈ ગયું બોલવાનું બરાબર. ઢોકળી ખાઈ લઈ અને પછી હું કે પાછા ફ્રેશ થઈ જાય અને પછી ચિરાગને ફોન કરી કે શું છે ક્યાં ભેગું થવું ઈ